વિદ્યાર્થી મિત્રો, આપણે વિડિયો નંબર 33 માં એવું ભણી ગયા કે કોઈપણ પરમ્યુટેશનને ડિસજોઇન્ટ સાયકલના ફોર્મમાં કેવી રીતે લખી શકાય. એટલે કે જો પરમ્યુટેશન f આપણને આપેલું હોય, કોઈ પણ હોય, ધારો કે S15 છે, એટલે કે 15 એલિમેન્ટ વાળો કોઈ સેટ છે, અને હવે એ ભણી પણ ગયા આપણે કે એ પરમ્યુટેશન કેમ લખી શકીએ આપણે. સાયકલ C1, ધારો કે સાયકલ C2, સાયકલ C3 વગેરે અલગ અલગ ફોર્મમાં લખી શકીએ. એટલે કે અલગ અલગ ડિસજોઇન્ટ સાયકલ થઈ ગઈ, જ્યાં C1, C2, C3 એ શું છે, ડિસજોઇન્ટ સાયકલ્સ છે. અને એનો ઉપયોગ આપણે ખબર પડી કે પરમ્યુટેશનને ડિસજોઇન્ટ સાયકલના ફોર્મમાં લખો, અને ડિસજોઇન્ટ સાયકલના ફોર્મમાં લખ્યા પછી એના પછી આપણે પરમ્યુટેશનનો ઓર્ડર ફાઇન્ડ કર્યો. હવે એક નવી વસ્તુ ભણવા જઈ રહ્યા છીએ આપણે કે પરમ્યુટેશનને આપણે ડિસજોઇન્ટ સાયકલના ફોર્મમાં લખ્યા પછી જે દરેક સાયકલ છે, સાયકલની લેન્થ આપણને ખબર છે કે અલગ અલગ હોઈ શકે, જેટલા એલિમેન્ટ હોય એની લેન્થ કહેવાય. પણ સાયકલથી પહેલા આપણે એક વસ્તુ ભણી ગયા હતા, ટ્રાન્સપોઝિશન. અને ટ્રાન્સપોઝિશન કોને કહીએ છીએ આપણે? ટ્રાન્સપોઝિશન એટલે એવી સાયકલ કે જે સાયકલની લેન્થ કેટલી હોય? 2 હોય. એટલે કે જે સાયકલની અંદર માત્ર 2 જ એલિમેન્ટ આવેલા હોય એને શું કહીએ છીએ આપણે? ટ્રાન્સપોઝિશન કહીએ છીએ. તો હવે પરમ્યુટેશનને કેમ લખી શકાય? ડિસજોઇન્ટ સાયકલના ફોર્મમાં. અને દરેક ડિસજોઇન્ટ સાયકલને આપણે કેમ લખીશું હવે? એટલે કે આ જે પરમ્યુટેશન છે, કોઈ પણ પરમ્યુટેશનને કેમ લખ્યું આપણે? ડિસજોઇન્ટ સાયકલના ફોર્મમાં, રાઈટ. અને હવે દરેક જે સાયકલ છે એ દરેક સાયકલને કેમ લખીશું આપણે? ટ્રાન્સપોઝિશનના ફોર્મમાં. એનો મતલબ કે આખું જે પરમ્યુટેશન છે એ કોના ફોર્મમાં આવી જશે? પછી ટ્રાન્સપોઝિશનના ફોર્મમાં આવી જશે. ટ્રાન્સપોઝિશન મતલબ શું થઈ ગયો? બધી જ સાયકલની લેન્થ સરખી જ કેટલી છે? એક્ઝેક્ટ 2. અત્યારે અહીંયા આપણને પરમ્યુટેશન મળ્યું એ અલગ અલગ લેન્થ વાળી સાયકલ મળી આપણને, રાઈટ. એને બદલે હવે જો આપણે બધી જ સાયકલને 2 જ લેન્થની કરી દઈએ, એટલે કે ટ્રાન્સપોઝિશનમાં જ કન્વર્ટ કરી દઈએ, તો કેટલું ઇઝી પડી જાય આપણને. અને એનો શું ઉપયોગ છે, એના દ્વારા શું આપણે નવું સાબિત કરી શકીશું એની વાત કરીએ. ચલો પહેલા હું કોઈ પણ એક સાયકલની વાત કરું. ધારો કે સાયકલ C ઇઝ ઇક્વલ ટુ કોઈ એલિમેન્ટ છે, જેને કહી દઉં A1, A2, A3, A4, A5 અપ ટુ AN. ધારો કે આ n લેન્થની એક સાયકલ છે, અથવા બીજું કહી શકાય કે સાયકલ ઓફ ઓર્ડર n. બંને કહી શકાય ને, કે સાયકલની લેન્થ જે છે એ જ સાયકલનો શું કહેવાશે? ઓર્ડર. આ સાયકલને જો મારે 2 લેન્થની બનાવી દેવી હોય હવે, તો કેમ બનાવાય? તો બરોબર યાદ રાખો આ પોઈન્ટ. તમારા મગજ વસ્તુ યાદ રાખો. પહેલું છે એ છેલ્લું થશે, અને છેલ્લેથી છે જે એ પહેલું થશે. આટલું વસ્તુ યાદ રાખો એટલે તમને ઓટોમેટિક આ સાયકલને ટ્રાન્સપોઝિશનમાં કેમ ફેરવવા આવડી જશે. મેં હમણાં શું વાત કરી? પહેલું છે અને છેલ્લું લઈ જવાનું છે. પહેલું કોણ છે અહીંયા? A1. જુઓ બરોબર, આ આપણો પહેલો એલિમેન્ટ છે A1. એને શું કરીશું આપણે? દરેક ટ્રાન્સપોઝિશનમાં પાછળ મૂકી દઈએ. એટલે આને જો હું અલગ અલગ ટ્રાન્સપોઝિશનના ફોર્મમાં લખવાનો હોઉં, હવે કેટલી ટ્રાન્સપોઝિશન બનશે જોઈ લઈએ આપણે. તો શરૂઆત પાછળથી કરો. સૌથી પહેલા શું લખો? AN. એટલે AN A1. પછી શું લખો? એના આગળનું. એના આગળ શું આવશે? AN-1, ફરીથી A1. પછી શું આવશે? AN-2 A1. અને એ પ્રમાણે છેલ્લે છે જાઓ, આ આવશે, પછી આ આવશે, પછી આ આવશે, પછી આ આવશે, પછી આ આવશે, છેલ્લે શું આવશે? A2. એટલે A2 A1. તમે જુઓ ગોઠવણી કેમ કરીએ આપણે? આ જે પહેલો એલિમેન્ટ હતો આપણો, પહેલો એલિમેન્ટ કયો હતો આપણો? A1. એને શું કર્યો આપણે? બધી જ 2 લેન્થ વાળી સાયકલના છેલ્લા એલિમેન્ટ તરીકે મૂકી દીધો. બરાબર છે. અને પછી પહેલો એલિમેન્ટ કયો લેવાનો? તો પહેલો એલિમેન્ટ હવે પાછળથી લેવાનો આપણે. એટલે બરોબર ને, આપણે શું કર્યું? પહેલા એલિમેન્ટને છેલ્લો કરી નાખ્યો અને છેલ્લેથી આગળ લખવાનું ચાલુ કર્યું. એટલે AN, AN-1, AN-2 વગેરે વગેરે. છેલ્લે શું આવશે? A2. તમારે જો ગુણાકાર કરો તો કરી જો તમે. હવે આપણે સાયકલથી ગુણાકાર ફટાફટ કરતા આવડે જ છે, કે મલ્ટિપ્લિકેશન કરવું હોય તો જુઓ, હંમેશા કેમ કરીએ છીએ આપણે? પરમ્યુટેશન મલ્ટિપ્લિકેશન પાછળથી કરીએ છીએ. તો આ શું છે આપણી પાસે? A1 છે. તો જો A1 ગોઝ ટુ શું આવશે? A2. ચલો હવે A2 ને લઈને આગળ આવો તો તમે જોશો હવે આ જે A2 છે એ આ કોઈ સાયકલમાં હશે જ નહીં. અને કોઈ સાયકલમાં ના હોય એનો મતલબ શું થઈ ગયો? કે A2 જે છે એ છેક સુધી A2 જ રહેશે.
તો આગળ વધો a2 ની વેલ્યુ શું થાય તો a2 લઈને આપણે અહીંયા આવીશું શું મળશે આપણને a3 આગળ શું મળશે a4 એ પ્રમાણે છેલ્લે શું મળી જશે આપણને an કેવી રીતે આપણે એક્ઝામ્પલ તરીકે પણ જોઈએ તમને બરોબર ખ્યાલ આવશે જો હું એક નાની સાયકલ લઈ લઉં છું ધારો કે સાયકલ c ઇઝ ઇક્વલ ટુ 1 4 3 7 ધારો કે આવી એક સાયકલ લઈ લો કે જેમાં 4 એલિમેન્ટ છે એટલે કે ધીસ બિલોંગ્સ ટુ S7 લઈ લો એટલે ઓટોમેટિક ખ્યાલ આવશે કે 2 ની વેલ્યુ 2 જ રહેતી હશે 5 ની વેલ્યુ 5 રહેતી હશે 6 ની વેલ્યુ 6 રહેતી હશે માટે ખાલી ચેન્જ કોણ થાય છે તો 1 4 3 7 રાઈટ આ સાયકલ મારે કેમ લખવું છે અલગ અલગ ટ્રાન્સપોઝિશનના ફોર્મમાં તો પહેલી વસ્તુ હંમેશા યાદ રાખો કે જો સાયકલની લેન્થ કેટલી છે 1 2 3 4 જો સાયકલની લેન્થ 4 હોય તો આપણને ટ્રાન્સપોઝિશન કેટલા મળશે એના કરતાં 1 ઓછા એટલે કે 3 કેટલા મળશે 1 આ 2 અને કેટલા થઈ ગયા 3 4 લેન્થની સાયકલ હોય એને કેમ લખી શકાય 3 ટ્રાન્સપોઝિશનના ગુણાકાર તરીકે લખી શકાય દરેક ટ્રાન્સપોઝિશનની અંદર આ જે પહેલો એલિમેન્ટ છે સાયકલનો એને ક્યાં મૂકીશું આપણે છેલ્લો એટલે અહીંયા પણ 1 આવશે અહીંયા પણ 1 આવશે અહીંયા પણ 1 આવશે ક્લિયર અને પહેલો એલિમેન્ટ કયો લઈશું તો દરેક ટ્રાન્સપોઝિશનમાં પહેલો એલિમેન્ટ પાછળથી લઈશું એટલે સૌથી પહેલા શું લખીશું આપણે તો 7 પછી શું લખીશું આપણે 3 અને છેલ્લે શું લખીશું આપણે 4 તો આપણે આ જે આપણી સાયકલ હતી કઈ સાયકલ હતી આપણી 1 4 3 7 એને કેમ લખ્યું આપણે 3 ટ્રાન્સપોઝિશનના ફોર્મમાં લખી શકીએ તમારે ચેક કરો ચલો ઊંધું કરીએ આપણે હવે આ પરમ્યુટેશન છે બધા એનો ગુણાકાર કરો તો આપણે હંમેશા ગુણાકાર ક્યાંથી કરીએ છીએ પાછળથી ચલો 1 ની વેલ્યુ શું છે 1 goes to 4 તો શું મળી ગયું આપણને 4 કરેક્ટ ચલો હવે 4 ની વેલ્યુ શોધવી છે આપણે તો 4 ની વેલ્યુ શોધો 4 લઈ લો પહેલા 4 goes to 1 1 ને લઈને અહીંયા આવો 1 goes to 3 એનો મતલબ કે અલ્ટિમેટલી 4 ક્યાં જશે 3 પર થઈ ગયું ચલો હવે 3 ની વેલ્યુ શોધીએ તો છેલ્લી સાયકલમાં 3 છે જ નહીં આ ટ્રાન્સપોઝિશનમાં અને સાયકલ જ કહેવાય 2 લેન્થની આમાં 3 નથી એનો મતલબ કે 3 ની વેલ્યુ 3 જ રહેતી હશે 3 ને પકડીને આગળ આવો 3 goes to 1 ચલો 1 ને લઈને આગળ આવો તો 1 goes to 7 એનો મતલબ કે ફાઇનલી 3 goes to શું થઈ ગયું 7 ચલો હવે 7 ની વેલ્યુ ફાઇન્ડ કરો તો આ ટ્રાન્સપોઝિશનમાં ક્યાં 7 છે જ નહીં એનો મતલબ 7 ની વેલ્યુ 7 રહેતી હશે આની અંદર 7 નથી એટલે 7 ની વેલ્યુ 7 રહેતી હશે 7 ને પકડીને અહીંયા આવો તો 7 goes to શું થઈ ગયું 1 એટલે 7 ની વેલ્યુ શું મળી ગઈ આપણને 1 તો 1 લખવાની જરૂર નથી કારણ કે 1 તો ઓલરેડી અહીંયા છે જ તો શું કરીશું આપણે સાયકલ ક્લોઝ તમે જુઓ સી શું હતો આપણો 1 4 3 7 શું મળી ગયું આપણું 1 4 3 7 એનો મતલબ કોઈ પણ સાયકલને હવે જો આપણે બ્રેકઅપ કરવી હોય અને બબ્બે લેન્થની સાયકલમાં લખવું હોય તો કેમ લખી શકાય આવડી ગયું બધાને જો સાયકલની લેન્થ 5 હોય તો ટ્રાન્સપોઝિશન કેટલા મળશે 4 જો સાયકલની લેન્થ 10 હોય તો ટ્રાન્સપોઝિશન કેટલા મળશે 9 ક્લિયર સાયકલની લેન્થ જેટલી હશે એના કરતાં એક ઓછો ટ્રાન્સપોઝિશન મળે હવે 9 ધારો સાયકલની લેન્થ 10 છે તો આપણે કેટલા ટ્રાન્સપોઝિશન લખ્યા 9 લખ્યા દરેક ટ્રાન્સપોઝિશનનો બબે લેન્થ વાળામાં છેલ્લો એલિમેન્ટ કયો હશે તો આપણી સાયકલનો જે પહેલો એલિમેન્ટ હોય એને ક્યાં મૂકી દેવાનો દરેકમાં છેલ્લો મૂકી દેવાનો હવે શું બાકી રહ્યું દરેક ટ્રાન્સપોઝિશનનો પહેલો એલિમેન્ટ બાકી રહ્યો એ પહેલો એલિમેન્ટ કેવી રીતે લેવાનો તો પાછળથી લેવાનો પાછળથી એક એલિમેન્ટ મૂકતા જવાના બધા પતી જાય એટલે એ શું થઈ ગયું આપણું કોઈ પણ સાયકલને ટ્રાન્સપોઝિશનના ફોર્મમાં લખવા માટેનું આપણું ફોર્મ થઈ ગયું લઈએ આપણે એવું તો બીજું એક્ઝામ્પલ ચલો ધારો કે સાયકલ સી ઇઝ ઇક્વલ ટુ હું આમ લઈ લઉં ધીસ સાયકલ સી બિલોંગ્સ ટુ S10 માની લો કે એમાં 1 goes to 1 જ છે એટલે શરૂઆત 2 થાય છે 2 goes to 4 4 goes to 8 8 goes to 10 10 goes to 3 and 3 goes to 7 ધારો કે આ સાયકલ છે જેમાં તમને ખબર પડી ગઈ કે અહીંયા શું હશે 1 goes to 1 જ હશે 2 આવી ગયું 3 આવી ગયું 4 આવી ગયું સાયકલની અંદર 5 નથી લખ્યો એનો મતલબ 5 ની વેલ્યુ 5 જશે સાયકલમાં 6 નથી લખ્યો એનો મતલબ 6 ની વેલ્યુ 6 જ રહેતી હશે 7 લખ્યું છે 8 લખ્યું છે 9 નથી લખ્યું એનો મતલબ કે 9 ની વેલ્યુ શું રહેતી હશે 9 જ રહેતી હશે 10 લખી કાઢ્યું છે કરેક્ટ તો આપણી સાયકલ લખાઈ ગઈ હવે આ સાયકલને મારે કેમ લખવું છે પ્રોડક્ટ ઓફ ટ્રાન્સપોઝિશનના ફોર્મમાં લખવું છે તો પહેલાં ચેક કરો કે આ સાયકલની લેન્થ કેટલી છે 1 2 3 4 5 6 આ સાયકલમાં કેટલા એલિમેન્ટ છે 6 એટલે કે આ સાયકલ જે છે એનો ઓર્ડર કેટલો છે 6
જો સાયકલની લેન્થ 6 હોય એટલે કે સાયકલનો ઓર્ડર 6 હોય તો આપણે ટ્રાન્સપોઝિશન કેટલા મળશે તો 5 1 2 3 4 અને 5 ટ્રાન્સપોઝિશન મળશે આપણને મળી ગયા તો આ સાયકલને કેમ લખી શકાય 5 ટ્રાન્સપોઝિશનના ફોર્મમાં લખી શકાય હવે પણ ખબર પડી ગઈ કે 5 ટ્રાન્સપોઝિશનમાં છેલ્લો એલિમેન્ટ કયો હશે તો પરમ્યુટેશનનો એટલે કે સાયકલનો પહેલો એલિમેન્ટ તો જો સાયકલનો પહેલો એલિમેન્ટ શું છે 2 દરેક જગ્યાએ 2 મૂકી દો અહીંયા પાછળ ક્લિયર અને પહેલો એલિમેન્ટ કયો લખીશું આપણે તો શરૂઆત પાછળથી કરો સૌથી પહેલા શું મૂકીશું અહીંયા 7 પછી શું મૂકીશું આપણે 3 પછી શું મૂકીશું આપણે 10 પછી શું મૂકીશું આપણે 8 અને છેલ્લે શું મૂકીશું આપણે 4 બધા પતી ગયા અને હવે તમારે ચેક કરવું હોય તો કરી પણ જુઓ કે આ જે ટ્રાન્સપોઝિશન લખ્યા આપણે એટલે કે આ સાયકલને આપણે શું કર્યું બબ્બે લેન્થની સાયકલમાં બ્રેકઅપ કરી દીધો અને જુઓ તમે ચેક કરું તો કરી જુઓ ચલો શરૂઆત 1 થી કરો અહીંયા 1 છે નથી અહીંયા પણ 1 નથી અહીંયા પણ 1 નથી અહીંયા પણ 1 નથી અહીંયા પણ 1 નથી એનો મતલબ કે 1 ની વેલ્યુ 1 રહેતી હશે આગળ જાઓ ચલો હવે 2 લઈ લો અહીંયા 2 છે હા તો છે 2 ની વેલ્યુ શું મળી 4 અહીંયા 4 છે નથી એટલે 4 ની વેલ્યુ 4 અહીંયા 4 નથી અહીંયા 4 નથી અહીંયા 4 નથી અલ્ટિમેટલી 4 ની વેલ્યુ શું રહેશે 4 છેલ્લે આપણે ક્યાં અટક્યા 4 ચલો 4 ની વેલ્યુ શોધો તો 4 ગોઝ ટુ શું છે અહીંયા છેલ્લે 2 હવે 2 લઈને આગળ આવો તો 2 goes to 8 અહીંયા 8 નથી એટલે 8 ની વેલ્યુ 8 અહીંયા 8 નથી 8 ની વેલ્યુ 8 અહીંયા પણ 8 નથી એટલે 8 ની વેલ્યુ શું રહેશે છેલ્લે 8 જ હવે 8 ની વેલ્યુ ફાઇન્ડ કરો અહીંયા 8 છે જ નહીં રાઈટ એટલે 8 ની વેલ્યુ 8 જ રહેતી હશે હવે 8 અહીંયા આવો તો 8 goes to 2 હવે 2 લઈને અહીંયા આવો 2 goes to 10 10 લઈને અહીંયા આવો 10 remains 10 અહીંયા 10 નથી એટલે 10 remains 10 એટલે 8 ની વેલ્યુ શું મળી ગઈ આપણને 10 ચલો 10 ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે અહીંયા 10 છે જ નહીં એટલે 10 ની વેલ્યુ 10 અહીંયા 10 છે નહીં એટલે 10 ની વેલ્યુ 10 જ અહીંયા 10 છે 10 ની વેલ્યુ શું થઈ ગઈ 2 2 ને લઈને અહીંયા આવો 2 ની વેલ્યુ શું થાય છે 3 3 ને લઈને અહીંયા આવો અહીંયા 3 છે જ નહીં એટલે 3 ની વેલ્યુ શું રહેતી હશે 3 ક્લિયર 3 ની વેલ્યુ શોધીએ અહીંયા 3 નથી અહીંયા 3 નથી અહીંયા 3 નથી રાઈટ અહીંયા 3 છે 3 ની વેલ્યુ શું છે 2 2 ને લઈને અહીંયા આવો 2 ની વેલ્યુ શું થાય છે 7 પતી ગયું હવે 7 ની વેલ્યુ ફાઇન્ડ કરો અહીંયા 7 નથી અહીંયા 7 નથી અહીંયા 7 નથી અહીંયા 7 નથી 7 અહીંયા છે 7 ની વેલ્યુ શું છે 2 2 તો અહીંયા એકવાર લખેલું છે એટલે સાયકલ ક્લોઝ થઈ ગઈ 1 આવી ગયું 2 આવી ગયું 3 આવી ગયું 4 આવી ગયું 5 નથી એટલે 5 ની વેલ્યુ 5 રહેતી હશે 6 નથી એટલે 6 ની વેલ્યુ 6 રહેતી હશે 7 આવી ગયું 8 આવી ગયું 9 નથી એટલે 9 ની વેલ્યુ 9 રહેતી હશે પણ આપણે તો કેમ લખવું છે સાયકલ તો જો સાયકલ મળી ગઈ 2 4 8 10 3 7 આજ આપણી સાયકલ હતી રાઈટ તો આ સાયકલને કેમ લખી શકીએ આપણે અલગ અલગ ટ્રાન્સપોઝિશનના ફોર્મમાં લખી શક્યા તો હવે જુઓ પરમ્યુટેશનને કેમ લખી શકાય છે અલગ અલગ સાયકલના ફોર્મમાં અલગ અલગ સાયકલને કેમ લખી શકાય છે ટ્રાન્સપોઝિશનના ફોર્મમાં તો આપણે પરમ્યુટેશનને પણ ટ્રાન્સપોઝિશનના ફોર્મમાં લખી શકીએ કે નહીં હવે એવું એક્ઝામ્પલ લઈએ આપણે ધારો કે f કોઈ પરમ્યુટેશન છે જ્યાં f બિલોંગ્સ ટુ હું લઈ લઉં કોઈ પણ s9 ચલો એટલે 1 2 3 4 5 6 7 8 અને 9 કરેક્ટ હવે એને લઈએ આપણે માની લો કે 1 goes to 3 3 goes to 4 4 goes to 6 6 goes to 1 ધારો કે 2 remains 2 5 goes to 7 7 goes to 8 8 goes to 5 and 9 remains 9 લઈ લો થઈ ગયા 1 2 3 4 5 6 7 8 9 થઈ ગયા ચલો સૌથી પહેલા શું કરીએ આપણે જે આપણે વિડિયો નંબર 33 માં ભણી ગયા હતા કે સૌથી પહેલા આપણે આ જે પરમ્યુટેશન છે એ પરમ્યુટેશનને કેમ લખીએ છીએ આપણે અલગ અલગ સાયકલ્સના ફોર્મમાં અલગ અલગ એટલે કે ડિસજોઇન્ટ સાયકલના ફોર્મમાં ચલો પરમ્યુટેશનને કન્વર્ટ કરો ડિસજોઇન્ટ સાયકલના ફોર્મમાં શરૂઆત કરો 1 થી 1 goes to 3 3 goes to 4 4 goes to 6 6 goes to 1 આવી ગયું એટલે સાયકલ ક્લોઝ રાઈટ હવે આગળ વધો 1 આવી ગયું છે 2 બાકી છે 2 થી શરૂઆત કરો પણ 2 goes to 2 જ છે એટલે સાયકલ પૂરી થઈ ગઈ અહીંયા જ 3 આવી ગયું 4 આવી ગયું 5 બાકી છે
તો 5 goes to 7, 7 goes to 8, 8 goes to 5, એટલે પાછી સાયકલ ક્લોઝ થઈ ગઈ. બધા આવી ગયા. 9 બાકી રહ્યો, તો 9 ની વેલ્યુ 9 જ છે. સૌથી પહેલું કામ શું કરીશું આપણે? ડિસજોઇન્ટ સાયકલના ફોર્મમાં લખવાનું હોય એમાં એક લેન્થ વાળી સાયકલ કાઢી નાખો. એટલે 1 3 4 6 અને બીજી સાયકલ થઈ ગઈ 5 7 8. આના આધારે આપણને એવું મળ્યું હતું કે સાયકલનો ઓર્ડર કેમ ફાઇન્ડ કરો. હવે નવી વસ્તુ શોધીએ છીએ આપણે. એટલે પરમ્યુટેશનને કેમ લખ્યું આપણે? ડિસજોઇન્ટ સાયકલના ફોર્મમાં. અને હવે ડિસજોઇન્ટ સાયકલને કેમ લખીશું આપણે? તો ટ્રાન્સપોઝિશનના ફોર્મમાં. રાઈટ. ચલો સૌથી પહેલા આપણે આ સાયકલનું ટ્રાન્સપોઝિશન કરીએ. આને હું સાયકલ C1 કહી દઉં, આને સાયકલ હું C2 કહી દઉં. તો સાયકલ C1 ની લેન્થ કેટલી છે? 1 2 3 અને 4. રાઈટ. તો આ સાયકલની લેન્થ જો 4 હોય તો આપણે ટ્રાન્સપોઝિશન કેટલા મળશે? 3. થઈ ગયું. અને આ 3 ટ્રાન્સપોઝિશનની અંદર આ જે પહેલો એલિમેન્ટ છે એ ક્યાં જતો રહેશે? આપણે ખબર છે કે સાયકલના છેડે, એટલે કે ટ્રાન્સપોઝિશનના છેડે. એટલે કે C1 સાયકલ જે છે એની લેન્થ 4 છે, એટલે આપણને 3 ટ્રાન્સપોઝિશન મળશે. અને ટ્રાન્સપોઝિશનનો છેલ્લો 1 આવશે. અને આગળનો એલિમેન્ટ ક્યાંથી આવશે? તો પાછળ શરૂઆત કરો, પહેલા 6 મૂકો, પછી 4 મૂકો અને છેલ્લે 3 મૂકો. એનો મતલબ કે આપણે પહેલી સાયકલ જે C1 હતી એ સાયકલ C1 નું આપણે ટ્રાન્સપોઝિશનમાં રૂપાંતર કરી દીધું. પણ આ પરમ્યુટેશન તો 2 સાયકલ વાળું છે, એટલે બીજી સાયકલને કરવું પડશે. તો સાયકલ C2 ને કરીએ. સાયકલ C2 લેન્થ કેટલી છે? 1 2 અને 3. જો સાયકલ C2 ની લેન્થ 3 હોય તો એને કેમ લખી શકાય? 2 પરમ્યુટેશનના ફોર્મમાં, એટલે કે 1 અને 2. જ્યાં આ જે પહેલો એલિમેન્ટ છે સાયકલનો એ ક્યાં જતો રહેશે? પાછળ. એટલે અહીંયા 5 આવશે, અહીંયા 5 આવશે. અને અહીંયા કેમ લખાશે? હવે બાકીનો પહેલો એલિમેન્ટ ક્યાંથી લેશો? પાછળથી. એટલે પહેલા 8 લખો અને પછી 7 લખો. તો જુઓ, સૌથી પહેલા શું કર્યું આપણે? આપણું ઓરિજિનલ જે પરમ્યુટેશન હતું એને કેમ લખ્યું આપણે? ડિસજોઇન્ટ સાયકલના ફોર્મમાં, એટલે કે આ ફોર્મમાં. અને દરેક ડિસજોઇન્ટ સાયકલને કેમ લખ્યું આપણે? તો ટ્રાન્સપોઝિશનના ફોર્મમાં. તો અલ્ટિમેટલી પરમ્યુટેશન F એને કેમ લખ્યું આપણે? ટ્રાન્સપોઝિશનના ફોર્મમાં. તો આ પરમ્યુટેશનને આપણે કેટલા ટ્રાન્સપોઝિશન લખી શક્યા? 1 2 3 4 અને 5. એટલે કે F is expressed as a product of કેટલા? 5 ટ્રાન્સપોઝિશન. 5 ટ્રાન્સપોઝિશન થઈ ગયું ને? આ 1 2 3 4 અને 5. તો હવે તમને એમ થશે કે આ ટ્રાન્સપોઝિશનમાં ફેરવીને ફાયદો શું કર્યો આપણે? તો પહેલી વસ્તુ બરોબર યાદ રાખો કે આના પરથી આપણું નક્કી થશે કે આપણું પરમ્યુટેશન કેવું છે. આપણે સાયકલ પરથી ખબર પડતી હતી કે પરમ્યુટેશનનો ઓર્ડર કેટલો છે. ટ્રાન્સપોઝિશન પરથી ખબર પડશે કે પરમ્યુટેશન કેવું છે, એકી સંખ્યા વાળું છે કે બેકી સંખ્યા વાળું છે, એટલે કે ઓડ છે કે ઇવન છે. એટલે પરમ્યુટેશનને જો ઓડ કે ઇવન નક્કી કરવો હોય તો શું કરવું પડે? કોઈ પણ પરમ્યુટેશન જે છે એને પહેલા શેમાં કરી દેવાનું? ડિસજોઇન્ટ સાયકલના ફોર્મમાં. અને સાયકલ પરથી શું કરવાનું? ટ્રાન્સપોઝિશનના ફોર્મમાં. અને પછી ગણી કાઢો કેટલા ટ્રાન્સપોઝિશન થઈ ગયા? તો 1 2 3 4 અને 5. કેટલા થઈ ગયા? 5. અને 5 કેવી સંખ્યા છે? ઓડ. જો 5 ઓડ હોય તો આ જે પરમ્યુટેશન છે એને શું કહેવાશે આપણે? ઓડ પરમ્યુટેશન. ખ્યાલ આવી ગયો? એ પરમ્યુટેશન કહીશું આપણે ઓડ પરમ્યુટેશન. અને જો આપણે એ પરમ્યુટેશનને આપણે 5 ને બદલે 6 કે 8 કે 12 કે 20 ટ્રાન્સપોઝિશન લખ્યું હોત તો 6 8 10 એ કેવી સંખ્યા છે? ઇવન સંખ્યા છે. જો એ સંખ્યા ઇવન હોત તો પરમ્યુટેશન શું કહેતા આપણે? ઇવન પરમ્યુટેશન. રાઈટ. ચલો એક્ઝામ્પલ લઈએ આપણે બીજો, તમને ખ્યાલ આવશે. ધારો કે હું લઈ લઉં પરમ્યુટેશન F is equal to, ધારો કે belongs to S11. હવે જો પરમ્યુટેશન S11 માં હોય જરૂર નથી કે ઓડ છે. ઓડ કે ઇવન કોના પરથી નક્કી થશે? એ પરમ્યુટેશનને આપણે કેટલા ટ્રાન્સપોઝિશનના ફોર્મમાં લખ્યું છે એના પરથી. રાઈટ. ચલો પહેલા લખીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. કેટલા છે? 11 છે. ઓકે.
હવે હું લઈ લઉં અહીંયા નીચે વેલ્યુ કીધું, ચલો 1 goes to ધારો કે 2, 2 goes to 3, 3 goes to 1. ઓકે, હવે હું 4 લઈ લઉં તો ધારો કે 4 remains 4. 5 લઈ લો, ચલો 5 goes to 7, 7 goes to 8 અને 8 goes to 5. ધારો કે 6 remains 6 એવું લઈ લો. 9 goes to 11, 11 goes to 10 અને 10 goes to 9. થઈ ગયા બધા એલિમેન્ટ. ચલો હવે જોઈએ અહીં શું થાય છે. સૌથી પહેલું કામ આ છે આપણું પરમ્યુટેશન. નેક્સ્ટ લેવલ શું આવશે, કેમ લખીશું પરમ્યુટેશનને આપણે ડિસજોઇન્ટ સાયકલ્સના ફોર્મમાં. ચલો શરૂઆત 1 થી કરો તો 1 goes to 2, 2 goes to 3 અને 3 goes to પાછું 1 આવી ગયું એટલે સાયકલ પૂરી. 4 remains 4, કામ પતી ગયું. 5 લઈ લો, 5 goes to 7, 7 goes to 8, 8 goes to પાછું 5 થઈ જાય એટલે સાયકલ પૂરી. 6 રહી ગયું છે તો જો 4 goes to 4 છે એ પ્રમાણે અહીંયા 6 remains 6, 1 2 3 4 આવી ગયું, 5 આવી ગયું, હવે 6 પણ લઈ લીધું, 7 પણ આવી ગયું, 8 પણ આવી ગયું. શરૂઆત 9 થી કરો તો 9 goes to 11, 11 goes to 10 અને છેલ્લે 10 goes to 9 એટલે સાયકલ પૂરી. આપણને ખબર છે કે જ્યારે ડિસજોઇન્ટ સાયકલના ફોર્મમાં લખીએ ત્યારે સિંગલ લેન્થ વાળી સાયકલ લખો કે ન લખો કંઈ ફેર નથી પડતો. તો કેમ લખી શકાશે 1 2 3, બીજી સાયકલ 5 7 8, ત્રીજી સાયકલ 9 11 10. કરેક્ટ. અને હવે જો આ પ્રમાણે લખું તો શું થઈ ગયું આપણું, આ જે આપણી છે એ સાયકલ C1 થઈ ગઈ, આ જે છે એ સાયકલ C2 થઈ ગયું અને આ આપણી સાયકલ C3 થઈ ગઈ. બરાબર. તો સૌથી પહેલાં શું કરીશું આપણે, સાયકલ C1 જે છે એને ટ્રાન્સપોઝિશનમાં લખીએ. જો એને ટ્રાન્સપોઝિશનમાં લખવું તો શું કરવું પડે, આ સાયકલની લેન્થ કેટલી છે, C1 ની લેન્થ 3 છે. જો એની લેન્થ 3 હોય તો ટ્રાન્સપોઝિશન કેટલા થાય 2, આ 1 અને આ 2. બરાબર. બંનેને શું કરીશું આપણે, જે આપણો પહેલો એલિમેન્ટ છે એને ક્યાં લખવાનો, છેલ્લે, એટલે આ 1 અને આ 1 થઈ ગયું. અને બાકીના એલિમેન્ટ કેવી રીતે ભરીશું પાછળથી, તો પહેલા લખીશું 3 અને પછી લખીશું આપણે 2. તો શું કામ કર્યું આપણે, આ જે આપણું હતું પહેલી સાયકલ એને આપણે ટ્રાન્સપોઝિશનના ફોર્મમાં લખી કાઢી. ચલો હવે આપણે લઈએ આપણે બીજી સાયકલ, બીજી સાયકલ લખીએ. તો બીજી સાયકલમાં કેટલા એલિમેન્ટ છે, 1 2 અને 3. તો ફરીથી બીજી સાયકલમાં પરમ્યુટેશન ટ્રાન્સપોઝિશન કેટલા થશે, 2 જ થશે. એ બંને ટ્રાન્સપોઝિશનમાં છેલ્લો એલિમેન્ટ કયો આવશે, તો સાયકલનો પહેલો એલિમેન્ટ હોય ને ક્યાં લખવાનો, પાછળ. અને બાકીના એલિમેન્ટ ક્યાંથી ભરવાના, પાછળથી. એટલે પહેલા શું લખીશું આપણે 8 અને પછી શું લખીશું આપણે 7. થઈ ગયું. અને છેલ્લે શું કરીશું આપણે, આપણી છેલ્લી સાયકલ. ચલો છેલ્લી સાયકલને પણ ટ્રાન્સપોઝિશનમાં ફેરવો. કેટલા એલિમેન્ટ છે સાયકલના, 1 2 અને 3. તો ફરીથી સાયકલ C3 ની લેન્થ કેટલી છે 3, તો ટ્રાન્સપોઝિશન કેટલા મળશે, એના કરતાં 1 ઓછું એટલે કે 2. બંને ટ્રાન્સપોઝિશનનો છેલ્લો એલિમેન્ટ કયો આવશે, તો જે સાયકલનો પહેલો એલિમેન્ટ છે ક્યાં લખાય, પાછળ. અને હવે ટ્રાન્સપોઝિશન કેમ ભરીશું, તો પાછળથી. તો પહેલા શું લખીશું આપણે અહીંયા 10 અને પછી શું લખીશું આપણે અહીંયા 11. થઈ ગયું. તો આ આખા પરમ્યુટેશન જે છે એને આપણે જો ટ્રાન્સપોઝિશનના ફોર્મમાં લખવું હોય તો કેમ લખી શકાશે, 3 1 2 1 પછી 8 5 7 5 અને છેલ્લે 10 9 11 9. થઈ ગયું. અને કેટલા થઈ ગયા, 1 2 3 4 5 અને 6. એનો મતલબ કે F is expressed as a કેટલા થયા અહીંયા, પ્રોડક્ટ ઓફ 6 ટ્રાન્સપોઝિશન. અને 6 એ કેવો નંબર છે આપણો, E1. જો 6 એ E1 નંબર હોય તો પરમ્યુટેશન F is શું કહીશું આપણે, E1 પરમ્યુટેશન.
આવડી ગયું બધાને? તો પરમ્યુટેશન જે છે એ ઓડ છે કે ઇવન છે એ આપણે કેવી રીતે ખબર પડશે? તો પરમ્યુટેશનને પહેલાં શું કરવાનું? સાયકલના ફોર્મમાં લખવાનું, અને દરેક સાયકલને શેમાં કન્વર્ટ કરવાની? ટ્રાન્સપોઝિશનમાં કન્વર્ટ કરવાની, અને છેલ્લે જેટલી પણ ટ્રાન્સપોઝિશન થઈ ગઈ હોય એ બધાને ગણી કાઢવાની. કેટલી ટ્રાન્સપોઝિશન થઈ ગઈ? જો એ ટ્રાન્સપોઝિશનની સંખ્યા ઓડ હોય તો પરમ્યુટેશનને ઓડ કહીશું, અને જો ટ્રાન્સપોઝિશનની સંખ્યા ઇવન હોય તો પરમ્યુટેશનને આપણે ઇવન પરમ્યુટેશન કહીશું. અને બીજી એક વસ્તુ યાદ રાખી લઈએ આપણે કે બે અલગ અલગ પ્રકારના પરમ્યુટેશન આપેલા હોય આપણને, તો આપેલા જેવું જ છે કે બે જો ઇવન પરમ્યુટેશન હોય તો એનો ગુણાકાર હંમેશા ઇવન પરમ્યુટેશન જ રહે. કરેક્ટ? બે જો ઓડ પરમ્યુટેશન હોય તો પણ એનો ગુણાકાર હંમેશા ઇવન થઈ જાય. ઓડ ઇન્ટુ ઓડ ઇઝ ઇક્વલ ટુ ઇવન થઈ જશે અહીંયા. બરાબર? અહીંયા ગુણાકારનો મતલબ એવો છે, અહીંયા સરવાળો ઓડ વત્તા ઓડ કરવાના છે એટલા માટે. અને જો એક પરમ્યુટેશન ઓડ હોય, બીજું પરમ્યુટેશન ઇવન હોય, તો એનો ગુણાકાર હંમેશા કેવો રહેશે? ઓડ જ રહેશે. તો જો આપણે આમ લખીએ તો આવું યાદ રહેશે આપણને કે પ્રોડક્ટ ઓફ ટુ even permutation is equal to even. પછી product of two odd permutation is equal to also even. પણ product of odd and even જવાબ મળશે odd. અને પ્રોડક્ટ ઓફ ઇવન એન્ડ ઓડ હોય, પહેલો ઇવન બીજો ઓડ હોય તો પણ જવાબ શું મળશે આપણને? ઓડ. યાદ રહી ગયું? તો બે ઇવન પરમ્યુટેશનનો ગુણાકાર ફરીથી ઇવન પરમ્યુટેશન, બે ઓડ પરમ્યુટેશનનો ગુણાકાર પણ ઇવન પરમ્યુટેશન, પણ એક ઓડ હોય અને બીજો ઇવન હોય, કે પહેલો ઇવન હોય અને બીજો ઓડ હોય, તેનો ગુણાકાર હંમેશા ઓડ રહેશે. તો આ થઈ ગયું આપણું ઓડ અને ઇવન પરમ્યુટેશન કેમ ફાઇન્ડ કરવા એના માટેનો આપણો નિયમ.